તો કેમ છો બધા મિત્રો, આપણે ઝીણી ઝીણી બાકાજી કી બોલાવતા આવી જશે પ્રોગ્રામમાં। જયરાજભાઈ તો આપણે સામું બટાકા ભૂંગળા ખાઈ લે આવડે, પ્રોગ્રામ તો ગોઠવવો જ પડે। પ્રોગ્રામ તો ગોઠવી દીધો પણ આપણે મોડા પડી જાય ને, બધા ઝૂંપડી આપણે પહેલા આવી ગયા હતા। ઝૂંપડી આવીને જોઈતા સુનિલભાઈ માવો બનાવી નાખ્યો લ્યો। લા જનકભાઈ આવી જાય લાગે છે પ્રોગ્રામમાં। કેમ જનકભાઈ ભજીયા ખાવા આવ્યો છે? ભજીયા તો મરસા તો મોરવા પડે તમારે। જનકભાઈને હાથ બળતા લાગે એટલે દાંત કાઢે છે। જનકભાઈને ભજીયા માથે પડવાના છે। એટલે સામજીભાઈ તમે સમજુભાઈ આવી જશે વિવાદમાં, કેમ કે જયરાજભાઈ બટાકા ભૂંગળા ખાઈ એટલે આપણે તો આવવું પડે કા સમજુભાઈ। આપણે અશોકભાઈ ડુંગળી જો કેમ ઝીનું કટિંગ હાલે છે ને, ફૂલ બાકાજી કેવો। ભાવેશભાઈ આપણે જોવે છે કે મસ્ત કટિંગ થાય છે। શેનું પડી ગયું છે સંદાકા? લોટનું જો, લોટ ને બધું આવી ગયું છે। મરસા અહીંયા સુનિલભાઈ આપણે આ મરસાથી પટ્ટી ભજીયા પાડવાની છે। આપણે જીગાકા આવી જશે, હરેશભાઈની હોતે આવ્યા હતા પ્રોગ્રામમાં। ગમીર કાકા આપણે પટ્ટી મરસાના ભજીયા ખાવા છે એટલે મરસા મોરે છે। આપણે જનકભાઈ જો મરસા મેકીને ડુંગળીનું કટિંગ ચાલુ કર્યું છે। સામજીભાઈ પૂછે છે આ શેના પાંદડા છે, તમે કમેન્ટમાં કહી દેજો શેના પાંદડા છે। મેહુલભાઈ ગલેબ ચાલુ કરી દીધા એટલે જીવજંતુ હોય તો આપણને નજરે સડે, અંધારામાં કંઈ દેખાય નહીં। આપણે સુનિલભાઈ મરસા ફેરવા માંડ્યા। સુનિલભાઈને મરસા ફેરવતા જોઈને સંદાક કહેવા તે મરસા ફેરવાનું ચાલુ કરી દીધું। એ કે આપડતી નહીં, આપણને અંધારામાં તપકાતો તો આપણે અંધારામાં જોવા હોઈએ છે। સામજીભાઈ સુલો જગોતા હતા। હજી પ્રોગ્રામ ન ચાલુ છે, જનકભાઈ એકલા એકલા ખાવા માંડ્યા। આપણે એની પાસે જઈને જોઈ લીધું શું ખાય છે, તો એ તો દાંત કાઢે છે, કંઈ કહેતા ને કેમ જો કટિંગ થાય છે ને જીનું જો જનકભાઈ ખાય જ છે। हरामी हो बेटा। कौन है ये लोग? कहां से आते हैं? જનકભાઈ ખાઈ જશે, હવે આપણને કહેતા નથી હું ખાઈ જશે। સામજીભાઈ અત્યારે કંઈ દેખાતા નથી ને કવા બાજુ આટા મારે। જનકભાઈ જો નાસ્તો કરીને હાથ ધોઈ આવ્યા। હજી તો લોટ ઠલવાય છે, જનકભાઈ શું ખાધું એ કોને ખબર। તમને શું લાગ્યું હતું સુનિલભાઈ નકરા મરસા ફેરવે એમ? એને મરસા મોરતા હોતા આવડે, મરસા મોરે છે। જગ્યા કે આપણે લોટ અહીં મિક્સ કરી નાખ્યો છે। સામજીભાઈ મેહુલભાઈ બેથી ચૂલો જગવી નાખ્યો છે। બસ ચૂલો જગી જાય એટલે બકડી તો મેકી દેવા છે, 4 જ પીડ્યું છે। આપણે જગ્યા કે લોટ મિક્સ કરે છે। પટ્ટી મરસાના ભજીયા ખાવાનું છે એટલે સુનિલભાઈની મરસા મોરે છે પટ્ટી સંદાકાની। મરસા તો ફેરે પણ એને સાથે સાથે મરસા મોરતા આવડે છે। આપણે જગ્યા કયું ના આપણે લોટ મિક્સ કરે છે, કઈ થાય કોઈ નક્કી નથી। અંજવાળું થઈ ગયું, સામજીભાઈ આમ તેમ હાલવા માંડ્યા। હજી ચૂલો જગી રહ્યો, જનકભાઈ તાપવા આવી જા ઘડીમાં તમને ટાઈટ હોતે વાગી જનકભાઈ આગળ જતી મરસા મોર્યા તમે। પટ્ટી ભજીયાના મરસા મોરાઈ જશે ને સુનિલભાઈ લીંબુ મોરવા માંડ્યા છે। હવે તો લોટમાં એક ફાટું લોટમાં નાખવાનું છે ને એક ફાટું આપણે પટ્ટી ભજીયાના મરસા કરવાનું છે એમાં નાખવાનું છે, કેમ કે મરસા છે તીખા। જનકભાઈ નરેશભાઈને તાપવા માંડ્યા છે ને ભાવેશભાઈ આપણે એમાં બનાવવા માંડ્યા કે સંદા કાકાએ મરસામાં લીંબુ નાખી દીધું એટલે થોડાક મોડા થઈ જાય મરસા। અને સુનિલભાઈ જો આપણે સાકું કરી દીધું બેન ને દઈ દીધું સંદા કાકાને। ફાઇનલી સુનિલભાઈ નવરા થઈ જાય મરસા લીંબુ મોરી એને ટાટા કરી દીધા છે કે તમે આવી જાઓ મરસા મોરવા। હરેશભાઈ સંદા કાકાને ફોટો પડવા કે તમે જોવાય કે આઈફોનનો ફોટા કેવા આવે। સંદા કાકા જોઈ જોવા દેતો, સંદા કાકાનો આઈફોનનો ફોટો પાડી લીધો કે ફોટામાં કંઈ જામ્યું નહીં કે હરેશભાઈ આઈફોનમાં, પછી જોઈ કે આમ ફોટો પડાય। સામજીભાઈની સુલાઈ આગળ બે જા લાગે ટાઈટ, પછી જો તો એ હકના તો બે નહીં માઇન્ડ બકડ્યું ગરમ જૂતું ત્યાં સામજીભાઈ ઉતારી લીધું। એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા। સામજીભાઈનું આવું કામ છે। પછી સંદા કાકાને જનકભાઈ બકડ્યું મેક દીધું છે, એ બકડ્યું ગરમ થઈ ગયું કે આવલો તેલ નાખી દે એટલે તેલ ગરમ થતું થાય। જો આપણે સામજીભાઈ જો तेरी दादागिरी निकाल दूंगा मैं। સામજીભાઈ ઝીણી ઝીણી બાકાજી કે ચાલુ જ હોય। સંદા કઈ તેલ નાખી દીધું કે તેલ આવી જાય એટલે કે ભજીયાનો લોટ સીધો 4 થાય એટલે કે આપણે સીધા ભજીયા પાડવા મળીએ। તેલ ગરમ થાય છે, તેલ આવી જાય એટલે ભજીયા પાડવાનું ચાલુ। જો લોટ નથી 4 છે। સુનિલભાઈને બહુ મરસા ફેરવા, ભાવેશભાઈ જોવે છે કે શું કરે છે થાય। આપણે મેહુલભાઈ આવી જશે લાકડા લઈને કે સાલું જો ઘટ આવે તો કે લેવા ન જવું પડે ને। હવે લહણ એક જ ઘટે છે લોટમાં, ઝીણી ઝીણી કટકી કરવાની છે। સુનિલભાઈ ઝીણી ઝીણી કટકી કરવા માંડ્યા છે। ઝીણી ઝીણી કટકી થઈ જાય એટલે લોટ તો ઓકે છે, હવે સીધા ભજીયા પાડવાનું ચાલુ કરે। ઝીણી ઝીણી કટકી થઈ ગઈ ને તેલે આવી ગયું તો હવે ભજીયા પાડવાનું ચાલુ કરી દીધું। જનકભાઈ આપણે ભજીયા કાઢવા બે જશે। જીગાકાને બેહાડી દીધા ભજીયા પાડવા, કેમ કે એની સેવા કોઈને ભજીયા પાડતા આવડતું નથી। જનકભાઈ જુઓ હવે ઝીણી ઝીણી બાકાજી કે બોલાવતા જ હોય અને આપણે ગંભીર કાકા સાઈડમાં માવો બનાવવાનું। આમજીભાઈ હકના ન રહે એટલે ઊભા કરી દીધા સુલા આગળથી। જનકભાઈની જો બકડી હરકું કરે છે। પેલા એક જ ભજીયું નાખ્યું હતું, જો તેલ આવી જાય એટલે પછી ભજીયા પાડવાનું ચાલુ કરી દીધી। તો જો તેલ આવી ગયું છે ને ભજીયું રેડી થઈ ગયું, તમે જોઈ લો। જનકભાઈ પેલું પેલું ભજીયું કાઢી નાખ્યું છે ને સુલામ નાખી દે। તમે કોમેન્ટમાં કહી દેજો આપણે નવીન વસ્તુ બનાવી સુલામ કેમ નાખવામાં આવે। જીગાકા આખી જો ભજીયા પાડવાનું કરી દીધું ચાલુ। કેમ પણ જીગાકાએ બોલાવી દીધી ને બાકા છે કે ભજીયાની।
સંધા કાકા તપેલા એમ દીધી કે આજે આમાં આપણે કે ચટણી બનાવશે, પાણી ભરી લો. પછી સુનિલભાઈ આમાં પાણી નાખી દીધું અને આમાં બનાવવાની છે ચટણી. સુનિલભાઈ હજી લહણ લઈને આટા મારે છે. ટોપડી અંબી દીધી ને હવે એમાં ચટણી બનાવવાની છે એટલે પાસે મરાંગો કરવો જોઈએ બીજો. તો ભૈયાની બોલતી હતી બાકાજી કે કેમ સુનિલભાઈ મજા આવી ગઈ ને આજ. પછી તો ભૈયાની જો આપણે ગંભીર કાકા હોય તે પાડવા મળ્યા ભૈયા. અમે બધા લાટ હતા ને જે કાકા એકલા હતા. ગંભીર કાકા કે હાલો મને થોડું થોડું ફાવે તો છે એ હોતે ભૈયા પાડવા મળ્યા છે. મેહુલભાઈની તો ભૈયા ખાવા મળ્યા. સુનિલભાઈ કે અમને આમ સુનિલભાઈને ભૈયા અંબી દીધું. સુનિલભાઈ શાખે છે ને પછી આંધાને કે કેવા ભૈયા બન્યા છે. સુનિલભાઈ ભૈયું ખાઈ લીધું છે, દાંત તો કાઢે છે એટલે ભૈયું સારું હશે. હવે જોઈએ સુનિલભાઈ શું કહે છે આપણને. કેમ સુનિલભાઈ કેવું બન્યું છે ભૈયું? વાહ ભૈયું તો એક નંબર બન્યો છે. આપણે સામજીભાઈ ભાવેશભાઈની ત્યાં ગેમ રમે છે. આપણે ભૈયાની બાકાજી કે બોલાવી દે. આપણે પાસે ભૈયું આવી ગયો છે ને આપણે શાખી લઈ. આપણે ભૈયું ખાઈ લીધું છે. હાલો ભૈયું તો એક નંબર બન્યું છે. પછી તો ભાવેશભાઈ હોતે ભૈયા ખાઈ નાખ્યા. સામજીભાઈ બેઠા હતા એને ભૈયું આપી દીધું. સામજીભાઈ કેવું ભૈયું છે? સામજીભાઈ સાયખા પહેલાં કહી દે એક નંબર બન્યું છે. આપણે તો ઊભા ભૈયાની બાકાજી કે બોલાતા. સુનિલભાઈ જો કેમ બોલાવે ભૈયાની બાકાજી કે. સુનિલભાઈ કે ભૈયા ખાવાની મજા આવે કે ચટણી વગેરે ન મજા આવે. તો સુનિલભાઈને ચટણી બનાવવા સોટાડી દે કેમ કે ચટણીના કારીગર છે આપણે સુનિલભાઈ. સુનિલભાઈ કે લાકડું નહીં ભાંગે કે પેલા ભૈયું ખાવું છે. પછી જો ભૈયું ખાવા માંડ્યા. સંધા કાકાની તાન કરી દીધી ભૈયાની. આપણે ગરમ ગરમ ભૈયું લઈ લીધું. જનકભાઈ આપણે સામું જોવા મળ્યા. ઘર ભેગું થાને ભાઈ. જનકભાઈ તમારે ખાવું હોય તો લ્યો ભૈયો. પછી આપણને ખબર પડી કે જનકભાઈ આપણે પહેલાં ખાઈ લીધું એટલે આપણે ભૈયું ખાઈ લીધું. આપણે સુનિલભાઈ જો ચટણીની તૈયારી કરવા માંડ્યા છે. ચટણી બને ત્યાં તો ભૈયા પૂરા થઈ જાય એવું લાગે છે કેમ કે ભૈયા બન્યા છે મીઠે તો આપણે હાલતા હાલતા ખાઈએ છીએ. सब क्या देखना पड़ रहा है. આપણે જોઈ લઈએ સુનિલભાઈ ક્યાંક ચટણી બનાવે છે કેમ કે પછી આપણે ક્યાંક પ્રોગ્રામમાં જઈએ તો આપણે ચટણી બનાવવા થાય ને સુનિલભાઈ ન હોય તો. ભાવેશભાઈ જો ફોન જોઈને થાકી જાય એટલે ભૈયા ખાવા આવી જાય કે હાલો ભૈયા ખાઈ નાખી ને કરે કે બા કાશે કે બોલાવી દે સુનિલભાઈ ને ભૈયા ખાઈ ખાઈ. આપણે ક્યાં ભૈયા ખાઈ, સુનિલભાઈ ભૈયા ખાઈ. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है. આપણને ભૈયા ઓછા ભાવે એટલે આપણે ઓછા ભૈયા ખાઈ. ચટણી તો રેડી થઈ ગઈ તો મસાલો કરતો જનકભાઈ મસાલો નાખી દીધો છે. ભાવેશભાઈ આપણે તો ભૈયાની બાકાજી કે બોલાવે છે. સુનિલભાઈ કે મસાલો મિક્સ કરી દઈએ. હાલો ચટણી તો બનીને થઈ ગઈ છે ઓકે. ચટણી રેડી થઈ ગઈ જુઓ કાંઈ ઘટે નહીં બનાવી નાખી આપણે સુનિલભાઈ ચટણી. તો હવે આપણે સાલી આંબી દઈએ એટલે અંદર ચટણી હોતે આપી દઈએ સુનિલભાઈ સાથે સાથે. ભૈયું આપણે હેઠું મેં કોઈ નથી થતું કેમ જો ભૈયાને બોલાવી દીધી ને બાકાજી કે બસ ચટણીને વાટે છે આપણે સોટવું નહીં. પછી તો બાકાજી કે બોલાવી દે. સુનિલભાઈ ધીમે ધીમે ચટણી દેવા મળ્યા છે. સુનિલભાઈ બધા ચટણી આપી દીધી. સોટર બાકાજી કે બોલાવે. આપણે જનકભાઈ જો પટ્ટી મરચા અંદર તરે છે. ભાવેશભાઈ ગરમે ગરમ ભૈયા ખાય છે. हम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. સુનિલભાઈ એના હાટો આપણે આટો સર લઈ લીધી. મેહુલભાઈ કે લ્યો તમે ભૈયા કે અહીંયા લઈ લો તમે અહીં નહીં હમાવો. મેં તો કાંઈ વાંધો નહીં સુનિલભાઈ આઈને પર લઈ લો. પછી સુનિલભાઈ ભૈયા ખાવાનું ચાલુ કરી દીધું છે. આપણે પછી બે જ આપણથી રહેવાનું ને ચટણી બનાવી નાખી સુનિલભાઈ.
સુનિલભાઈ ચટણી તો મસ્ત બનાવી છે, તમે ભાઈ આવો ભજીયા ખાવા. સુનિલભાઈ આ શું લેવા લે, સુનિલભાઈ તો ભજીયા સાય હોતે પીતા જાય છે. સુનિલભાઈને તો મજા આવી ગઈ સાય પીને. પટ્ટી મરસાના ભજીયા હોતે આવી જશે, જુઓ તમે. તમે કોઈ દે ખાધા કોમેન્ટ કરી નાખજો, આપણે સુનિલભાઈ જો ખાધા. सब क्या देखना पड़ रहा है. જનકભાઈ તો ગરમે ગરમ ભજીયા દેવા આવી જાય, જુઓ તમે. હા ને બાકા છે કે બોલા જનકભાઈ રહી જવાના છે, કેમ કે જનકભાઈ પેલા ખાઈ લીધા, એટલે આપણે જનકભાઈને ભજીયા શાખવા નથી દેવાના. સોટું એને આપણે ભજીયા એટલા ખાધા, જનકભાઈ મેકીને જાતા પૂરા કરી દીધા. જનકભાઈ કે આ પ્રોગ્રામમાં આવ્યો, હવે નો આવું તમારે પ્રોગ્રામમાં. આવી જ અનોખી બાકાજી જોવા માટે અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે કોમેન્ટ કરી દેજો કે આ વ્લોગમાં કેવી તમને મજા આવી.